નવા વર્ષના રામ રામ, હેપી ન્યૂ યર. દિવાળી આવી ખુશિયાલી લાવી, આ વાક્ય મિડલ ક્લાસ માટે એક સ્લોગન બનીને રહી ગયું છે. એ કાળી ચૌદસના દિવસે ઘરમાંથી કકળાટ કાઢી રહ્યો હોય ત્યાં નવા વર્ષ પછી તરત જ આર્થિક પરિસ્થિતિ નામનો કકળાટ એના ઘરમાં આવી ગયો હોય. દર વર્ષે બધા લોકો એકબીજાને શુભકામનાઓ પાઠવતા હોય છે કે આવતું વર્ષ તમારા માટે ખૂબ સારું જાય. પણ દર વર્ષે મિડલ ક્લાસની આવકમાં 5 રૂપિયાનો વધારો થાય ત્યાં સામે મોંઘવારી 5000 રૂપિયા વધી ગઈ હોય. અત્યારે તાજેતરની અંદર આપણે જોઈએ તો સોનાનો ભાવ તમે જુઓ તો 1.25 લાખ રૂપિયાએ પહોંચી ગયો છે. અને દિવાળી પછી તરત જ અત્યારે લગ્ન સિઝન ચાલુ થઈ છે. બધાને ખબર છે દીકરીનો બાપ અને દીકરાનો બાપ બંને સિટીની અંદર લોન ઉપર મકાન લઈને એના હપ્તા ભરતા હોય છે. પણ દેખાદેખીમાં સારું લગાડવા માટે અથવા તો લોકોના મેણા ન સાંભળવામાં પડે એના માટે થઈને દીકરીનો બાપ અને દીકરાનો બાપ બંને એ સોનું પોતપોતાની રીતે સોનાના ઘરેણા કરાવતા હોય છે. હવે આ બધા કુરિવાજોમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે. આપણે કોઈ સમાજના આગેવાની વાટ જોઈને નથી બેસવાનું, કારણ કે સમાજના આગેવાનો આ બાબતે કોઈ નિર્ણય નહીં લે, કારણ કે એ લોકોને તો કોઈ ફરક પડવાનો જ નથી, કારણ કે એ તો કરોડપતિ છે. સોનાનો ભાવ 1.5 લાખ પહોંચે કે 2.5 લાખ પહોંચે, પણ ફક્ત દીકરીનો બાપ અને દીકરાનો બાપ આ બંને ભેગા મળીને આ વિષય ઉપર નક્કી કરીને નિર્ણય લઈ લેવાની જરૂર છે કે ભાઈ બંને ઘરમાંથી કોઈ એ ઘરેણું લાવવાનું નથી, સોનાની એક વાળી પણ આપણે મૂકવાની નથી. કારણ કે માથે કરીને કે લોન લઈને ઉછીના કરીને વ્યાજે લઈને કરેલા પ્રસંગ એ આગળ જતા દીકરો પણ દુઃખી થવાનો છે અને દીકરી પણ દુઃખી થવાની છે. એના કરતા બેટર છે કે આ બધી કુરિવાજોમાંથી બહાર નીકળીને આપણે કંઈક સારી શરૂઆત કરીએ.